ભારતીય જનતા પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બેન પૂનમબેન અને વિશાળ સંખ્યામાં પધારેલા ભારતના ભાગ્ય વિધાતા મારા ભાઈઓ અને બહેનો, ચૂંટણીઓ અનેક આવી અનેક ગઈ. મેં પણ ઘણી બધી ચૂંટણીઓ જોઈ છે. ખેલના મેદાનમાં વચ્ચે ઉભા રહીને જોઈ છે. પણ ભાઈઓ બહેનો, આ પહેલી ચૂંટણી એવી છે જે ચૂંટણી રાજકીય પક્ષો નથી લડતા, જે ચૂંટણી ઉમેદવારો નથી લડતા, પરંતુ જે ચૂંટણી આ દેશના 125 કરોડ નાગરિકો આ ચૂંટણી લડી રહ્યા છે. જનતા જનાર્દનનો આક્રોશ અને 60 વર્ષનો કોંગ્રેસના પાપનો ઘડો હવે ફૂટવા આવ્યો છે. ભાઈઓ બહેનો, અત્યાર સુધીમાં જે 5-6 તબક્કાનું મતદાન થયું, 232 સીટોનું મતદાન થયું, અને રાજકારણમાં જે લોકો છે બધાને મતદાન પછી ખબર પડે કે હવાનો રૂખ શું છે. અમને ખબર પડે એમ કોંગ્રેસવાળાને પણ પડે. અને તમે જોયું હશે કે મતદાનના 3-4 તબક્કા પૂરા થયા પછી કોંગ્રેસની ભાષા બદલાઈ ગઈ, કોંગ્રેસના નેતાઓનું બોડી લેંગ્વેજ બદલાઈ ગયું, અને કોંગ્રેસ પાર્ટી આ ચુનાવના મેદાનમાં સંપૂર્ણપણે હતપ્રત થયેલી જોવા મળે છે. એની પાસે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્રમણ કરવા માટે એક ઓજાર બચ્યું નથી, એક ઓજાર બચ્યું નથી. અને ભાઈઓ બહેનો, રોજ બરોજ કોંગ્રેસ ગભરામણમાં પોતાના પગ પર કુહાડા મારી રહી છે. ભાઈઓ બહેનો, સામાન્ય રીતે દેશમાં સત્તા પક્ષને દૂર કરવા માટે વિરોધ પક્ષો ભેગા થાય, યોજના કરે, રણનીતિ બનાવે. આ હંમેશા થતું આવ્યું છે. પરંતુ આ પહેલી ચૂંટણી એવી છે કે જેમાં સત્તા દળ બીજા પક્ષો જોડે મળીને ગઠબંધન કરે છે, ક્યાંક લઠબંધન કરે છે, ક્યાંક રણનીતિ બનાવે છે. અને રણનીતિ શેના માટે? સરકાર બચાવવા માટે નહીં, કોંગ્રેસને જીતાડવા માટે નહીં. એક જ મુદ્દાનો કાર્યક્રમ, કંઈ પણ કરો, મોદીને રોકો. તમે સવારથી સાંજ સુધી છાપા ઉઠાવો, ટીવી ઉઠાવો, સોશિયલ મીડિયા ઉઠાવો, કોંગ્રેસના ભાષણો સાંભળો. અરે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જોઈ લો. જેટલી વખત કોંગ્રેસે કોંગ્રેસના નેતાઓને યાદ નથી કર્યા, એના કરતા વધારે રોજ મોદીની માળા જપે છે. એક જ મુદ્દાનો કાર્યક્રમ, મોદી રોકો, મોદી રોકો, મોદી રોકો.
ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ આટલી ગભરાય છે કેમ? એને આટલો ડર શેનો લાગે છે? કંઈ પણ થાય મોદી રોકો. ભાઈઓ બહેનો, કોંગ્રેસ એટલા માટે ભયભીત છે કે એને ખબર છે 16મી તારીખે ચૂંટણી પરિણામો આવ્યા પછી કોંગ્રેસની જગ્યા ક્યાં હશે, એના નેતાઓનું સરનામું કયું હશે એ એમને ખબર છે, એટલે ટાંટિયા ધ્રુજવા માંડ્યા છે. ભાઈઓ બહેનો, કોઈ પણ સત્તાધારી પાર્ટી એણે ચૂંટણીના સમયે જનતાને પોતાના કામનો હિસાબ આપવો જોઈએ. હમણાં 2012માં લોકસભાની ચૂંટણી થઈ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ. આ વિધાનસભાની ચૂંટણીમાં અમે ગામે ગામ ગયા. ભાઈ હવે જ્યાં છો ત્યાં આપણી પાસે 10 જ મિનિટ બચી છે. ભાઈઓ બહેનો, 2012ની ડિસેમ્બરની ચૂંટણીમાં આપણે ગામે ગામ ગયા, યાત્રાઓ લઈને ગયા, સભાઓમાં ગયા અને ગુજરાત સરકારે 5 વર્ષમાં કયા કામો કર્યા, તમને આપેલા કેટલા વચનો મેં પૂરા કર્યા, કેટલા રહી ગયા, શું મુશ્કેલી પડી, આનો પાઈ પાઈનો પલ પલનો હિસાબ અમે ગુજરાતની જનતાને આપ્યો. અને ગુજરાતની જનતાએ અમારા પર ભરોસો મૂકીને અમને ત્રીજી વખત અને મને વ્યક્તિગત રીતે ચોથી વખત સરકાર બનાવવાનો અવસર આપ્યો. તમે મને કહો ભાઈ, દિલ્હી સરકારે આ ચૂંટણીમાં એમના કામનો હિસાબ આપવો જોઈએ કે નહીં આપવો જોઈએ? દિલ્હી સરકારની ચર્ચા થવી જોઈએ કે ના થવી જોઈએ? એમણે શું કામ કર્યું એ કહેવું જોઈએ કે નહીં કહેવું જોઈએ? એમના કામનો હિસાબ આપવો જોઈએ કે નહીં આપવો જોઈએ? આપતા જ નથી. ઉપરથી ચૂંટણી લોકસભાની છે અને હિસાબ મોદીનો માંગે છે. બોલો, કલકત્તામાં ભાષણ કરે, મોદીએ શું કર્યું? હવે કલકત્તામાં મોદી શું કરે ભાઈ? હવે એમને સમજણ નથી કે કલકત્તા ગુજરાતમાં નથી ભાઈ. હવે જેમની આ સ્થિતિ હોય ભાઈ, એમના દ્વારા દેશનું ધનોત્પનોત નીકળી જાય. મિત્રો, ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાર્ટીએ 2009ની ચૂંટણીમાં એક વચન આપ્યું હતું અને 2009ની સંસદની જે પહેલું ગેધરિંગ થયું બંને રાજ્યસભા લોકસભાનું, એમાં પ્રતિભા પાટીલે ભાષણ કર્યું. એ ભાષણમાં એમણે કહ્યું હતું, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના કાર્યક્રમ રીતે એમણે કહ્યું હતું કે મારી સરકાર, મતલબે મા બેટાની સરકાર, આ મા બેટાની સરકાર 5 વર્ષમાં સંપૂર્ણ દેશને સ્લમ ફ્રી બનાવશે. ઝૂંપડપટ્ટીથી મુક્ત હિન્દુસ્તાન. આ વાત 2009માં કોંગ્રેસ પાર્ટીએ પાર્લામેન્ટમાં કહી છે. કોઈ મને કહે ભાઈ જામનગરના લોકો, એક ઝૂંપડપટ્ટી ઓછી થઈ? કોઈ ઝૂંપડપટ્ટી વાળાનું ભાગ્ય બદલાણું? કોઈ ઝૂંપડપટ્ટી વાળાને પાકું ઘર મળ્યું? આ બેઈમાની છે કે નહીં? આ ગપોડબાજી છે કે નહીં? પ્રજા સાથે છેતરપિંડી છે કે નહીં? અમારી ઝઘડો આ જ છે મિત્રો. તમે પ્રજાને મૂર્ખ બનાવો છો. તમે પ્રજાને આપેલા વચનોનું પાલન નથી કરતા. અને ન થયું હોય તો
તો તમે આવીને કહેતા પણ નથી. ભાઈઓ બહેનો, અહીંયા મોટી સંખ્યામાં નૌજવાનો છે. કોંગ્રેસ પાર્ટીએ 2009ના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે દિલ્હીમાં એમની સરકાર બનશે તો 10 કરોડ નૌજવાનોને રોજગાર આપશે. હું જરા પૂછવા માંગુ છું ભાઈઓ, અહીં કોઈ છે જેને દિલ્હી સરકારે રોજગાર આપ્યો હોય? જરા ખોંખારીને બોલો તો ખબર પડે. કોઈ છે જેને દિલ્હી સરકારે રોજગાર આપ્યો હોય? તમારા પરિવારમાં કોઈ છે જેને આપ્યો હોય? તમારા અડોશ પડોશમાં કોઈને આપ્યો હોય? કોઈ યાર દોસ્તોને આપ્યો હોય? ભાઈઓ બહેનો, કોઈ જવાબદારી નહીં. આવી બેજવાબદારી. ભાઈઓ બહેનો, અટલ બિહારી વાજપેયીની દિલ્હીમાં સરકાર હતી. 6 વર્ષ સરકાર ચાલી. 6 વર્ષમાં અટલ બિહારી વાજપેયીએ 6.5 કરોડ નવજવાનોને રોજગાર આપ્યા. અને આ મા બેટાની સરકાર 10 વર્ષથી બેઠી છે. 10 વર્ષમાં માત્ર 1.5 કરોડ લોકોને રોજગાર મળ્યા. ભાઈઓ બહેનો, કયા મોડે કોંગ્રેસના લોકો વોટ માંગવા આવ્યા છે? મેડમ સોનિયાજી, કાલ તમે ગુજરાત આવવાના છો, કાલ કે પરમ દાડે. પ્રધાનમંત્રીજી તમે પણ આવવાના છો. અને મેડમ, આપણા યુવરાજ પણ આવવાના છે. હજુ એ કોઈ રહી ગયા હોય તો મોકલજો. પણ તમે આવવાના છો. ગુજરાતની જનતાને જવાબ આપો. અમારો ગુજરાતનો ખેડૂત કપાસ પકવે છે. દુનિયાના બજારમાં એનો કપાસ મોંઘી કિંમતે વેચાય છે. અમારા ગુજરાતના ખેડૂતને કપાસ વેચવાને કારણે ઘરમાં સુખ ચેનથી જીવાય એવી આવક થાય છે. એવું કયું કારણ હતું કે તમે 2 વર્ષ પહેલા કપાસની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો અને અમારા ગુજરાતના ખેડૂતોના 7,000 કરોડની ખાધમાં એમને ખાડે નાખી દીધા? જવાબ આપવો પડે મેડમ. હું જરા પૂછવા માંગુ છું, આ મારો જામનગર લઘુ ઉદ્યોગનું ક્ષેત્ર, બ્રાસ પાટનો વ્યવસાય, તમારી આયાત નિર્યાતની નીતિઓ, એમાં પોલિસી પેરાલિસિસ, એના કારણે આજે મારો આખો જામનગરનો લઘુ ઉદ્યોગ, જેના પર હજારો જવાનીઓની જિંદગી ચાલે છે, એને તમે તાળા મારવા માટે મજબૂર કર્યા છે. આ તમારી નીતિઓ. અરે તમે વિશ્વ વેપારની વાતો કરે છે. અમારો જામનગરનો સમુદ્ર કિનારો, શું બંદરોના વિકાસની જવાબદારી ભારત સરકારની નથી? અમારું વાડીનાર પોર્ટ કેમ ન ધમધમે? આખો જામનગર જિલ્લાને અડેલો દરિયા કિનારો. ભાઈઓ બહેનો, હિન્દુસ્તાનનું સમૃદ્ધિનું પ્રવેશ દ્વાર બને એટલી એની તાકાત છે. મેડમ સોનિયાજી, જવાબ આપો. જામનગર જિલ્લાનો શું ગુનો છે? ગુજરાતનો શું ગુનો છે? ગુજરાતના ખેડૂતોનો શું ગુનો છે? તમારે જરા આવવાના છો, એક એક વાતનો હિસાબ આપો.